આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના બનાવો વધી ગયા છે, ત્યારે ભરૂચમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના ઉપર નજર કરીએ તો ભરૂચ તાલુકાના દહીગામ ખાતે રહેતા નુમેર મુસ્તાક અલી મોહમ્મદ ઇસ્માઇલ પટેલ અજાણ્યા વોટ્સઅપ નંબર પરથી એક વ્યક્તિને સંપર્ક કર્યો હતો અને તેને લોભામણી લાલચ આપી પ્રથમ ફરિયાદની નાની રકમ ચૂકવી હતી, પરંતુ ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ નામે ટેલિગ્રામની અનેક લિંક મોકલી હતી અને તેના ઉપર તબક્કાવાર ઇન્વેસ્ટમેન્ટના નાણાં જમા કરાવવા જણાવ્યું હતું. વર્ષ 2023ના જુલાઈ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીના આરોપીએ ફરિયાદી પાસે ₹1,20,34,000 પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અન્ય બનાવમાં ભરૂચની શ્રાવણ ચોકડી નજીક આવેલા મંગલતીર્થ સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રદીપ ભટ્ટને પર વોટ્સઅપ એપ ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ એલાયન્સ ગ્રુપ એડમિન તરીકે કૃણાલ સિંઘ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. કૃણાલ સિંઘે ફરિયાદીને સ્ટોક ટ્રેડિંગ કરાવી મોટી રકમનો નફો મેળવવાની લોભામણી લાલચ આપી હતી અને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાં નફા સહિતના રૂપિયા વિથડ્રો કરવામાં અલગ-અલગ ચાર્જ પેટે ફરિયાદ પાસે ₹53,70,633 પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.